જાણે કે બેફામ બન્યા હોય ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા 2 બુટલેગર ઝડપાયા છે। વડાલીમાં દારૂની હેરાફેરી કરતી કારને રોકતા બુટલેગરો ફરાર થયા। પોલીસ સ્ટેશન નજીક બેરીકેડ તોડીને આરોપીઓ ફરાર થયા છે। કાર ફરાર થતા એએસઆઈ નરસિંહભાઈ પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસે પીછો કરીને હુમલાખોરોને ઝડપી પાડ્યા છે। વડાલી પોલીસ અને એલસીબીનું આ સંયુક્ત ઓપરેશન અને કામગીરી, જ્યાં હવે આ તમામ જે બુટલેગરો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે। સંવાદદાતા સંદીપ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠામાં જાણે કે બુટલેગરો બેફામ બન્યા હોય વધુ એક ઘટના સામે આવી છે, શું વિગત? સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। ખેડબ્રહ્માથી જે દારૂની ગાડી આવતી હોવાની પોલીસને બાતમી મળી હતી અને વડાલી પોલીસ સ્ટેશન આગળ બેરીકેડ મૂકી અને પોલીસે નાકાબંધી કરી હતી। ત્યાં અચાનક જ બુટલેગર છે તે પોતાની કાર ઇનોવા કાર લઈ અને ટંકારતા પેટા ગાડી પણ તે ગાડીને પીછો કરતા હતા અને જે પેટ્રોલિંગ જે કરતા હતા તે દરમિયાન પાયલોટિંગ કરતી ગાડીને પણ ટક્કર મારી તે ફરાર થઈ ગયા હતા। પોલીસે જે એએસઆઈ નરસિંહભાઈ કરીને છે તેને જમાદારને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ ગાડી ત્યાંથી ફરાર થઈ હતી। અન્ય ગાડીઓને ટક્કર મારી જે ઇનોવા કાર ત્યાંથી ફૂલ ઝડપે નીકળી ગઈ હતી। તેની પાછળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વડાલી પોલીસ પાછળ પડ્યા હતા અને તે દરમિયાન ગાડી અચાનક ગામડે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને જ્યાં ખેતરમાં ગાડી ભરાઈ જતા ઇનોવા કારમાં નીકળવા જતા પોલીસે રંગિયાત 2 બુટલેગરોને ઝડપી પડ્યા છે અને કારમાંથી કુલ 2 લાખનો દારૂ સહિત 17,22,000થી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને 2 બુટલેગરોને ઝડપી પડ્યા છે। સમગ્ર માહિતી પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે કે બુટલેગરો પાસેથી કે દારૂ ક્યાંથી ભરીને લાવ્યા હતા, કયા અડ્ડામાંથી ભરી લાવ્યા હતા, ત્યારબાદ કોને આપવાનો હતો, હવે બુટલેગરો કોણ છે તે સમગ્ર બાબતે આરોપી સાથે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને 2 બુટલેગરો સહિતની તપાસ હાથ ધરી છે અને અન્ય તપાસમાં અનેક ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।